હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. ચલો આજના સેશનની શરૂઆત કરીએ કે જેની તમે કેટલા સમયથી રાહ જોઈને બેઠા હતા કે ધ્રુવી દીદી તમે ક્યારે આઈએમપી એસે લઈને આવો છો, તમે ક્યારે અમને આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન આપશો. તો ફાઇનલી તમારી રાહનો અંત આવી ચૂક્યો છે. પણ એ પહેલા જેમ હું તમને પૂછું છું કે જલ્દીથી ચેક કરો તમારા ચહેરા પર સ્માઇલ છે કે નહીં. ન હોય તો ફટાફટ લાવો, કારણ કે ખુશીના સમાચાર છે. હું તમને તમારી દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી એસે અને સાથે સાથે આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આપવાની છું. તો જલ્દીથી ફટાફટ ઝડપથી તમારે એક સ્માઇલ આપવાની છે અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું છે. અને જો તમે આ ચેનલ પર નવા હોય અને આઈએમપીએસએ ગોતતા આ વિડીયોમાં આવી પહોંચ્યા હોય તો તમે એક મોટા પરિવારમાં આવ્યા છો કે જ્યાં તમારો ડર ખતમ થશે, જ્યાં તમને તમારા જરૂરિયાતના ટોપિક મળશે, એ પણ સરળ મેથડ સાથે, એકદમ ઈઝી પદ્ધતિ સાથે. તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. ચાલો શરૂઆત કરીએ મોડું કર્યા વગર. બોલો ક્યાંથી શરૂઆત કરીએ? એસે થી શરૂઆત કરીએ. અહીંયા ઈમેલ લખ્યું છે પરંતુ હું તમને આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન આપીશ. ઈમેલ નહીં આપું, પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઈમેલ જે છે એ હું તમને ખાલી સજેસ્ટ કરી દઈશ કે તમારે આ રીતે કરવાનું રહેશે. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, એસે ની જો હું વાત કરું તો એક તો યાર એક આ એસે છે. હમણાં હું તમને સાથે સાથે એ પણ કહીશ કે એસે ને તૈયાર કઈ રીતે કરવો, એને પાકો કઈ રીતે કરવો, એને યાદ કઈ રીતે રાખવો, એની પણ હું તમને એક નાની અમથી ટીપ આપી દઈશ, એક નાની અમથી મેથડ આપી દઈશ. યાદ રાખવા માટેની, તૈયારી કરવા માટેની, સ્પેલિંગ લખવામાં ભૂલ પડે છે તો એ ભૂલને સુધારવા માટેની, કેટલી લાઈનમાં પેરેગ્રાફ લખવો, આ બધા સવાલોના જવાબ તમને આજના સેશનમાં મળી જશે. ફરી એક વખત હું તમને રિમાઇન્ડ કરાવી દઉં, આજના લેક્ચરમાં મુખ્ય 2 ટોપિક રાખ્યા છે. એક છે એસે રાઇટિંગ અને બીજું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર, આ બંનેના આઈએમપી હું તમને આપી દઈશ. પહેલો આઈએમપી એસે છે ધ પીકોક અવર નેશનલ બર્ડ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એસે છે કે પીકોક જે છે એ આપણું કેવું છે તો કે રાષ્ટ્રીય પક્ષી છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, મતલબ કે વૃક્ષોનું મહત્વ. 5 થી 6 એસે આપવાની છું તો એ રીતેની તમારે તૈયારી કરવી પડશે. અને એ એસેના ટોપિક એટલા બધા પણ ટફ નથી કે તમને યાદ ન રહે અથવા તો તમે એમાં પ્રિપેરેશન ન કરી શકો. પણ હા, હું તમને આજે જે મેથડ આપીશ એ મેથડથી કદાચ જો 5 કરતા વધારે એસે પણ તૈયાર કરવાના કહું ને તો એ પણ થઈ જાય. બસ તમારે થોડી મહેનત કરવી પડશે, કારણ કે તમારી મહેનત અને તમારી દહાડ, જો હું તમને બબ્બર શેર અને બબ્બર શેરની કહેતી હોય તો પછી તમારે દહાડ પણ મારવી પડશે અને તમારે એવી મહેનત પણ કરવી પડશે. અને ત્યારે જઈને તમારા માતા પિતા જે તમારા માટે ત્યાગ કરી રહ્યા છે એમને એમનું પરિણામ મળશે. ચાલો શરૂઆત કરીએ. તો આ 2 આઈએમપી એસે નો એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. 1 2 3 એન્ડ આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે એસે ને યાદ કઈ રીતે રાખવા? 2 એસે નથી, આગળ છે. આ તો ખાલી હું તમને વચ્ચે એક મેથડ આપી દઉં. આગળ હજી એસે છે, ખાલી આ 2 એસે તૈયાર કરીને નો બેસી જાતા. અહીંયા હું વચ્ચે તમને અડધી ફડધી ટિપ્સ આપી દઉં છું. હવે ફોર એક્ઝામમાં ઇમેજિન કરો કે તમારા એક્ઝામ જે દ્વિતીય પરીક્ષા છે એ દ્વિતીય પરીક્ષામાં તમને પૂછી લે છે ધ પીકોક અવર નેશનલ બર્ડ. તો તમારે સૌથી પહેલું આન્સર શીટમાં શું કરવાનું? પેજના મધ્ય ભાગમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં ધ પીકોક નેશનલ બર્ડ એવું ટાઇટલ લખી દેવાનું. હાલો, જ્યારે હું તમને હાલો કહું ને એટલે ત્યાંથી તમારે કહેવાનું અચ્છા બરાબર, એવી રીતે તમારે ત્યાંથી જવાબ આપવાનો, હા અથવા લાઈક ધેટ. ઓકે, તો એને તમારે ક્યાં લખવાનું? પેજના વચ્ચેના ભાગમાં ટીંગાડી દેવાનું. નીચે એક સિમ્પલ અંડરલાઈન ખેંચી લેવાની. ઝિગઝેગ વાળી પણ તમે અંડરલાઈન ખેંચી શકો છો, કરકરિયા વાળી પણ અંડરલાઈન ખેંચી શકો છો. તમારે જે કરવી હોય પણ સિમ્પલ રાખજો, બહુ ભડચક નહીં કરી દેતા. એક બોક્સ પણ તમે બનાવી શકો છો એઝ યોર વિશ. ત્યાર પછી પેજની બંને બાજુ અડધા સેન્ટીમીટરની જગ્યા મૂકી દેવાની. કેટલી જગ્યા મૂકવાની?
અડધા સેન્ટીમીટરની જગ્યા મૂકી દેવાની. ત્યાર પછી એસે ને પાકો કઈ રીતે કરવો? જો તમે એસે જાતે બનાવી શકો છો તો બહુ સારું કહેવાય. તો તમારે 2 પેજ ભરવાના રહેશે. જો જાતે એસે બનાવીને લખો છો તો 2 પેજ એસે લખવાનો રહેશે, અને એ સિવાયના વિદ્યાર્થીઓએ પણ 2 પેજ એસે લખવાનો રહેશે. એમાં તમે 2 કવિતા પંક્તિ પણ લખી શકો છો. શું લખી શકાય? 2 પંક્તિ લખી શકાય. નિબંધ રિલેટેડ 2 પંક્તિ લખી શકાય. બરાબર. જેમ કે પીકોક ઉપર પૂછાયેલું છે તો પીકોક ઉપર, પીકોક એટલે કે મોર થાય, તો મોર ઉપર તમે 2 પંક્તિઓ લખી શકો. એક પંક્તિ શરૂઆતમાં અને એક પંક્તિ લાસ્ટમાં, એક સ્ટાર્ટિંગમાં અને એક લાસ્ટમાં આવશે. હવે એ પંક્તિની ભાષા કઈ હોઈ શકે? ચાલો, કેટલા વિદ્યાર્થીઓને ખબર છે કે ભાઈ એ પંક્તિની ભાષા કેટલી હોઈ શકે? કઈ ભાષામાં એ કવિતા લખી શકાય? શું ખાલી અંગ્રેજીમાં જ લખી શકાય? તમે આ જે પંક્તિ છે એ પંક્તિ તમે ગુજરાતી ભાષામાં પણ લખી શકો છો, એ પંક્તિ તમે હિન્દી ભાષામાં લખી શકો છો, એ પંક્તિ તમે સંસ્કૃત ભાષામાં લખી શકો છો, એ પંક્તિ તમે ઇંગ્લિશ ભાષામાં લખી શકો છો, અને આ સિવાયની બીજી કોઈ ભાષા તમને આવડે છે તો એ ભાષામાં પણ તમે આ 2 પંક્તિ લખી શકો છો. જેમનો તમને એસે પૂછ્યો છે એ એસે રિલેટેડ આખા આન્સરમાં એક પંક્તિ તમારે પહેલા લખવાની છે અને એક પંક્તિ એસે ખતમ થાય ત્યારે લખવાની છે. હવે 2 લાઈન તમારે લખવાની, એનાથી વધારે નહીં. 4 લાઈનની જો પંક્તિ લખો ને તો તમારે ત્રીજું એક પેજ ભરવું પડશે. ત્રીજા પેજની 3 લાઈન એક્સ્ટ્રા લખવી પડશે તમારે. સમજજો. કારણ કે ઘણાને હું એમ કહું કે પંક્તિ લખવાની એટલે 5 લાઈનની પંક્તિ લખ નાખે. કારણ કે દીદી એમ કીધું કે 5 પન્ના ભરવાના છે, તો 2 પન્ના ભરવાના છે, તો 2 પન્ના ભરવામાં શું કરશે? 5 પંક્તિ શરૂઆતમાં લખશે ને 5 પંક્તિ એન્ડમાં લખશે, એટલે 2 પન્ના ફટાફટ ભરાઈ જાય. કારણ કે પંક્તિ તો ખાલી એટલી અમથી આવે, એટલે બાજુનું બધું કોરું રહેવાનું. તો આવું ન કરતા, કારણ કે પંક્તિના તમને માર્ક્સ નથી મળતા, એ ખાલી ઇમ્પ્રેશન છે. શું છે? એ ખાલી ઇમ્પ્રેશન છે. જેવી રીતે હું ક્લાસમાં આવીને કહું છું કે મારા વહાલા બબ્બર શેર, અને બબ્બર શેરની તો આ મારી શરૂઆત છે, એના કોઈ મને માર્ક્સ નહીં આપે, એનું કોઈ મને જજમેન્ટ નહીં આપે. મને કોઈ પસંદ કરશે, તમે મને લાઈક કરશો, તમે મને સબસ્ક્રાઇબ કરો છો, તો શું કામ? કારણ કે હું તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક આપું છું, નહીં કે મારા ડાયલોગના, નહીં કે મારા અંતના, મારું જે પરફોર્મન્સ છે એના. આ જે શરૂઆત છે ને એ શરૂઆત ખાલી એક પ્રકારની ઇમ્પ્રેશન હોય છે. એટલે આ પંક્તિ પણ એક પ્રકારની શું છે તો કે નિબંધ લખવા માટેનું એક ઇમ્પ્રેશન છે કે જેનાથી ઇમ્પ્રેશન વધે છે. નેક્સ્ટ એના પછી હવે હું તમને ટિપ્સ આપું કે નિબંધને પાકો કરવો કઈ રીતે. તો ફોર એક્ઝામ્પલ મેં તમને આઈએમપી એસે આપી દીધા. હવે તમે શું કરો કે એ ટોપિકને સમજો. ફોર એક્ઝામ્પલ મોર વિશે તમારે લખવાનું છે કે જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો ફીલ કરો કે તમે જ મોર છો. મારા હેવડામાં નાચે મોર તત થૈયા થૈયા. તો તમે જ મોર છો એવી કલ્પના કરો, અને તમે રાષ્ટ્રીય પક્ષી છો એવી તમે કલ્પના કરો, અને તમારા વિશે જ તમારે અહીંયા વાત કરવાની છે. તમારી પાસે સુંદર પીછા છે, તમારી પાસે એ નાજુક એવી ડોક છે, તમારી પાસે પણ મોરની જેવી કળી છે, માથે કળીઓ છે, અને મોરની જેમ જ તમારી ચાંચ છે, અને લોકો તમારા તરફ આકર્ષાયેલા છે. લોકો તમને જોવા માટે આતુર છે. બીકોઝ ઓફ યોર ફીધર, બીકોઝ ઓફ યોર લુક. તમે સૌથી સુંદર છો અને તમે જ મોર છો, અને લોકો તમારી જ માંગ કરી રહ્યા છે. તો હવે તમારે તમારા વિશે ફીલ કરવું છે, તો સૌથી પહેલા હવે એને અંગ્રેજી શબ્દો આપો કે ભાઈ ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. તો તમે એક નેશનલ બર્ડ છો. ધ પીકોક ઇઝ ધ નેશનલ બર્ડ. આ લાઈનને રિપીટ કરો, જેટલી વાર રિપીટ કરી શકો એટલી વાર. આપણી પ્રોબ્લેમ શું છે ખબર? આપણે એસે પરીક્ષામાં જઈને પ્રેક્ટિસ કરીએ છીએ, એની પહેલા આપણે કશું જ નથી કરતા. કોઈ તૈયારી નહીં કરતે હે હમ, બસ જાકે ફાકા માર કે આ જાતે હે. તો ये नहीं करना है. હવે પરીક્ષા આવે એ પહેલા નિબંધ પાકા કરવાની શરૂઆત કરી દો. ડેઈલી એની પ્રેક્ટિસ કરો,
ડેલી મિરર સામે સ્પીક આઉટ લાઉડ કરો, મોટેથી બોલી બોલીને તૈયાર કરો. જેવી રીતે બાળપણમાં તમે મોટેથી વાંચીને પાકું કરતા હતા, સેમ એ જ મેથડથી મોટેથી બોલી બોલીને હવે તમારે એસે તૈયાર કરવાના છે, નિબંધ તૈયાર કરવાના છે. The peacock is our national bird. The peacock is our national bird. Close your eyes. The peacock is ચલો મારી સાથે તૈયારી કરો. The peacock is our national bird. ચલો eyes close કરો. હવે મારી સાથે બોલો, શું સેન્ટેન્સ હતું? The peacock is our national bird. હવે એને નોટમાં લખવાની કોશિશ કરો, ચેક કરો સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક છે. મિસ્ટેક હોય તો સુધારો, ફરીથી લખો. મિસ્ટેક હોય સુધારો, ફરીથી લખો. તો તમારી સ્પેલિંગની મિસ્ટેક પણ દૂર થશે અને નિબંધ પણ પાકો થઈ જશે. લખતા જાઓ, બોલતા જાઓ, લખતા જાઓ, બોલતા જાઓ, ઉકળતા જાઓ, મતલબ કે બબડતા જાઓ. બબડો, આપણે બોલતા જ નથી, એ તો આપણી પ્રોબ્લેમ છે, એટલે ઇંગ્લિશ આપણને આવડતું નથી. નેક્સ્ટ એના પછીનો સેન્ટેન્સ, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ. ભાઈ તે ખૂબ જ સુંદર પક્ષી છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ બર્ડ. તે ખૂબ જ સુંદર પક્ષી છે. સાથે સાથે સેન્ટેન્સનું ગુજરાતી પણ કરતા જાઓ. તમારે એનો મિનિંગ પણ સમજવો પડશે કે આખિરકાર એનો મિનિંગ થાય શું. નેક્સ્ટ, ઇટ ઇઝ ડીપ બ્લુ એન્ડ ગ્રીન ઇન કલર. એટલે કે તે ડીપની જગ્યાએ તમે ડાર્ક કલર પણ યુઝ કરી શકો. ઇટ ઇઝ ડાર્ક બ્લુ એન્ડ ગ્રીન કલર, કે તેનો કલર જે છે એ ડાર્ક બ્લુ અને ગ્રીન કલર છે. ઇટ હેઝ અ લોંગ નેક, તેની પાસે લાંબી ડોક છે. એન્ડ ક્રેસ્ટ ઓન ઇટ્સ બીડ, એટલે કે તેની જે ક્રેસ્ટ આપણે કહીએ ને ક્રાઉન ટાઈપ, લાઈક તો એ પણ એનામાં છે. તો જ્યારે પણ તમે એસે પાકો કરો છો ત્યારે એમના હરેક મિનિંગ સમજતા જાઓ. જેમ કે નેશનલ એટલે શું થાય, ત્યારબાદ બ્યુટીફુલ બર્ડ એટલે શું થાય, આ ડીપ બ્લુ ગ્રીન એટલે શું થાય, લોંગ નેક એટલે શું થાય, ક્રેસ્ટ એટલે શું થાય, બીડ એટલે શું થાય. તો આ બધાના મિનિંગ સમજતા જાઓ, આ બધાના મિનિંગ ગૂગલ ટ્રાન્સલેટ કરતા જાઓ, વાંચતા જાઓ, તમારા ટીચરની હેલ્પ લેતા જાઓ. તમે છે ને મતલબ કે તમે શાળાએ જાઓ છો તો તમારા મમ્મી પપ્પા જે શાળાની ફીસ ભરે છે એ શું કામ ભરે છે? કે તમે ત્યાં જઈને શીખો. પણ તમે ત્યાં જઈને શીખો, જેટલું શીખવાડે છે એટલું જ શીખો છો. ટીચરે તમને જેટલી વસ્તુ પીરસી એટલી જ વસ્તુ તમે લીધી, એ સિવાયની વસ્તુ ક્યારેય શીખવાની કોશિશ જ ન કરી. જેમ કે એસે રાઇટિંગ વાંચો, એના મિનિંગ નથી સમજાતા, જઈને ટીચર્સને પૂછો. તમારા ઓનલાઈન ટીચર છે, તમારા ઓફલાઈન ટીચર્સ છે, એમને પૂછો, એમની સાથે બોન્ડિંગ વધારો, એમને દેખાડો કે તમે પણ અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જઈને પૂછો એમને મિનિંગ. નહીં આવડતા હોય તો એ ગૂગલ કરીને સર્ચ કરીને તમને કહી દેશે, કાં તો તમને કહેશે કે ભાઈ અહીંયાથી જઈને ચેક કરી લેજે. તો એ રીતે કરો. પણ એક વાર તૈયારી કરવાની શરૂઆત કરો. સેન્ટેન્સીસ, હવે તમારું કદાચ પહેલું સેન્ટેન્સ થઈ ગયું તો બીજું સેન્ટેન્સ પાકું ભૂલાઈ જાય છે, તો એ જ તો આપણે દૂર કરવાનું છે. તો ભૂલાઈ જશે તો શું તમે હાર માની લેશો? અચ્છા, કયો એવો સફળ વ્યક્તિ છે કે જેમણે એક પણ વાર મતલબ કે હાર્યા વગર જીતી લીધી હોય, હાર્યા વગર સફળતા હાસિલ કરી લીધી હોય? છે કોઈ એવો વ્યક્તિ કે જેમણે હાર જોઈ જ ન હોય અને એના વગર એ સફળ થઈ ગયા હોય? કોઈ એવો વ્યક્તિ નથી. પછી ભલે અંબાણી હોય, અદાણી હોય, ડઝન્ટ મેટર, નરેન્દ્ર મોદી હોય, ગમે હોય, કોઈ ફરક ના પડે. મેં મારી લાઈફમાં, આટલા વર્ષોની મારી લાઈફમાં મેં કોઈ એવી વ્યક્તિને નથી જોઈ કે જેમણે જે સફળતા મેળવી છે, સફળતા હાર્યા વગર મેળવી હોય. નહીં, કોઈ પણ નહીં. બહુ બધા સંઘર્ષ એમણે પણ કર્યા છે, બહુ બધું રિજેક્શન એમણે પણ જોયું છે, નિષ્ફળતાઓ એમણે પણ સહન કરી છે, ઇન્ક્લુડિંગ મી, ઇન્ક્લુડિંગ વિદ્યાકુલ ટીમ, ઇન્ક્લુડિંગ વિદ્યાકુલ ઓનર, ઇન્ક્લુડિંગ વિદ્યાકુલ ઓલ એમ્પ્લોય. દરેક એમ્પ્લોયીએ હારનો સામનો કર્યો છે. તો તમને યાદ નથી રહેતું તો શું તમે મનમાં એક ગાંઠ બાંધીને બેસો કે યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું? તો તમારા અને હાથીમાં ફરક શું રહ્યો? હાથી જ્યારે મદન્યું હોય ત્યારે એમના માલિક એના પગને બાંધી દે, પછી જ્યારે દોરીથી બાંધી દે એટલે મદનિયાને એમ થઈ ગયું કે મારા માલિક મને બાંધીને રાખે છે. બાળપણમાં બહુ પ્રયત્ન કર્યા એ ત્યાંથી છૂટવાના, ત્યાંથી દૂર થવાના. એટલે હવે એના માઇન્ડમાં એક ગાંઠ બંધાઈ ગઈ કે મારા માલિકે મને બાંધીને રાખ્યો છે, એટલે હવે હું
છૂટો નહીં થઈ શકું. પણ મોટો થયા પછી એ જ માઇન્ડસેટ એમણે રાખ્યું. એને ખબર નહોતી કે દોરીની તાકાત કરતા એની તાકાત ક્યાંય 1000 ગણી વધારે હતી. પણ એક માઇન્ડસેટના લીધે એને ક્યારે પ્રયત્ન જ ના કર્યા. તો અત્યારે તમે એ નહીં કરો, પ્રયત્ન કરો. નથી યાદ રહેતું તો કોશિશ કરો, શરૂઆત કરો. કઈ એવી વસ્તુ છે કે જે તમારાથી ન થાય? શું તમારી પાસે દિમાગ નથી? તો વાત અલગ છે ને? દિમાગ ન હોત ને તો 9મા ધોરણ સુધી તમે પહોંચ્યા જ ના હોત. એટલે અત્યારે એવું બિલકુલ પણ ન વિચારતા કે તમારી પાસે દિમાગ નથી. ન હોત તો તમે 9મા ધોરણ સુધી પહોંચ્યા જ ન હોત. તમે બાળ મંદિરના કોઈ સિનિયર કેજી, જુનિયર કેજીમાં હજી આટા મારતા હોત. સમજાય છે? શાળા એમને પાસ નથી કરી દેતી. થોડું ઘણું તમને આવડવું તો જોઈએ ને. એટલે ભાઈ આવું છે. ચલો નેક્સ્ટ એના પછી હું તમને IMPSC આપી દઉં. પણ એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ, વિદ્યાકુલ ટીમ તમારા માટે, માત્ર ને માત્ર તમારા માટે ન્યૂ કમ ક્રેશ કોર્સ બેચ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તૈયાર રહો આ બેચ માટે. લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તમારા પૂરેપૂરા સિલેબસને કવર કરવા માટેનું. કારણ કે તમારે જો 10મા ધોરણમાં વિદ્યાકુલની ટીમને તમારા ઘરે લાવવી છે અથવા તો A1 હાસિલ કરવું છે તો 9મું ધોરણ પાકું હોવું જરૂરી છે. 9મું ધોરણ એ તમારો પાયો છે અને પાયો પાકો હોવો જરૂરી છે. ચલો નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીએ. માય બેસ્ટ ફ્રેન્ડ IMPSC છે. ત્યારબાદ વિઝિટ ટુ અ સાયન્સ ફેર. બહુ ખાસ નહીં પણ विजिट ने रिलेटेड કંઈક પૂછાઈ શકે. બહુ ખાસ નહીં ભાઈ, ऐसे ही मैंने ले लिया है. पता नहीं क्यों अंदर से ऐसा लगा कि चलो ले लेते हैं, इसलिए मैं લઈ લીધું છે. પણ માય બેસ્ટ ફ્રેન્ડ IMPSC છે. નેક્સ્ટ એના પછી ઉત્તરાયણ. ઉત્તરાયણ આવે છે એટલે એક ઉત્તરાયણ પર એસે કરી નાખજો. અને ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ટ્રીઝ એ પણ કરી નાખજો. બરાબર, એક આટલા છે. પછી નેશન ઉપર પૂછાય છે કે ભાઈ માય નેશન એટલે કે ઇન્ડિયા ઉપર તમારે લખવાનું હોય, ભારત દેશ ઉપર તમારે લખવાનું આવશે. તો આટલા IMPSC છે. હવે પિક્ચર ડિસ્ક્રિપ્શનની હું વાત કરું એ પહેલા, જો તમે 9મા ધોરણના વિદ્યાર્થી છો તો તમારે આ 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ. કારણ કે આ બંને જગ્યાએ તમને ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા અભ્યાસક્રમને લગતી મળતી રહેશે. અને વિદ્યાકુલના હંમેશા પ્રયાસ રહ્યા છે કે એન્ટરટેનમેન્ટની સાથે એજ્યુકેશન આપવાના. એટલે એના માટે આ 2 ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની. સાથે સાથે નોટિફિકેશન પણ ઓન રાખવાનું કે જેથી કરીને જ્યારે લેક્ચર હશે ત્યારે તમારા ફોનમાં એક નોટિફિકેશન આવશે અને તમને ખ્યાલ આવે કે યુટ્યુબમાં કોનો લેક્ચર છે, કયા સમયે છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પિક્ચર ડિસ્ક્રિપ્શન એક સ્કૂલ વાળું કરી નાખજો. બરાબર, શાળા વાળું જે તમને અહીંયા કરાવેલું છે એ કરી નાખજો. નેક્સ્ટ હું તમને પહેલા પિક્ચર ડિસ્ક્રિપ્શન IMP આપી દઉં. ત્યારબાદ એક આ રૂમ વાળું, મતલબ કે પેલો હોલ હોય ને એ હોલનું એક ચિત્ર તૈયાર કરી નાખજો. નેક્સ્ટ એના પછી તમારે બસ સ્ટેશન વાળું કરવાનું છે. કયું કરવાનું છે? બસ સ્ટેશન વાળું કરવાનું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. બસ સ્ટેશન વાળું કરી નાખજો. નેક્સ્ટ એના પછી શાળા ક્લાસરૂમનું કરી નાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ક્લાસરૂમનું તમારે કરવાનું રહેશે. કેનું? ક્લાસરૂમનું. ચાલો લઈ લીધો. આઈ હોપ કે તમે લઈ લીધો હશે. નેક્સ્ટ એના પછી લાસ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન અને એ છે દિવાળી સેલિબ્રેશન. શેનું છે? દિવાળી સેલિબ્રેશન. એક આ પણ તૈયાર કરી રાખજો. આમાંથી આવી શકે. જો તમે પ્રાઇવેટ શાળામાં છો તો આ તમારા માટે સૌથી બેનિફિશિયલ સેશન છે. કારણ કે આનાથી 9 તમારી એક્ઝામમાં આવે એના માટે ખાલી 5% ચાન્સીસ છે. બાકી 90% ચાન્સીસ એ જ છે કે આમાંથી જ 95% ચાન્સીસ એ જ છે કે આમાંથી જ એસે તમારી પરીક્ષામાં આવશે અને આમાંથી જ પિક્ચર ડિસ્ક્રિપ્શન તમારી પરીક્ષામાં આવશે. થોડું ચિત્ર આમ તેમ કરી નાખ્યું હોય, મતલબ કે રૂમનું ચિત્ર આપ્યું હોય તો ભાઈ એમાં સોફા ન હોય અથવા તો એમાં ટીવી સેટ ના હોય અથવા તો એમાં વિન્ડો ના હોય, પણ બાકીનું ઓલમોસ્ટ એમાં છે જ. મિક્સ મસાલામાં તમને પૂછી લીધેલું હોય. સમજાય છે? એટલે આ બધાના સ્ક્રીનશોટ આન્સર સાથે જો તમારે ફોટા પાડવા હોય તો આન્સર સાથે ફોટા પાડી લો જલ્દીથી. આન્સર સાથે, ચલો આન્સર સાથે હું તમને એકવાર પ્રોવાઈડ કરાવી દઉં. 1 2 1 2 3 ચાલો થઈ ગયું? ડન? તમે હા કીધું હશે એવું હું માનીને આગળ તરફ જાઉં છું. રૂમનો પણ ફોટો પાડી લો જલ્દીથી. 1 2 3 ચાલો હો ગયા. નેક્સ્ટ એના પછી બસ સ્ટેશનનું 1 2 and 3.
નેક્સ્ટ એના પછીનું આગળ ક્લાસરૂમનું 1, 2 એન્ડ 3. વાવ, આઈ હોપ કે તમે સ્પીડ રાખીને કરી રહ્યા છો. ચલો લાસ્ટ 1, 2 એન્ડ 3. ઓકે, ચાલો હવે તમારે ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પર વધારે ડિટેલ્સમાં વિગત જોઈએ છે તો યુટ્યુબ પર સર્ચ કરજો સ્ટાન્ડર્ડ 9 એસે ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન. 10 મહિના પહેલા એક સેશન લીધેલો હતો અને 3 મહિના પહેલા પણ એક લેક્ચર લીધેલો હતો. એ વિડીયો તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. એક કંઈક 40 થી વધારે મિનિટનો છે અને એક કંઈક 21 મિનિટનો છે. એ લેક્ચર વધારે વિગત માટે, મતલબ કે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું થોડું ઘણું ગ્રામર શીખવું છે તો એના માટે તમે આ 21 અથવા તો 45 મિનિટનો લેક્ચર જોઈ શકો છો. ઓકે, ક્લિયર? બાકી આજના સેશનમાં મારે ખાલી તમને આઈએમપી ક્વેશ્ચન્સ આપવાનો હતો કે જે હેતુ મારો સમાપ્ત થયો છે. તો પરીક્ષા ખતમ થાય પછી તમારે નીચે આ કમેન્ટ કરવાની છે અથવા અત્યારે જ કમેન્ટ કરી દો કેવું લાગ્યો આજનો સેશન. અને પરીક્ષા પછી તમારે કહેવાનું છે કે દીદી તમે જે એસે આપ્યા હતા એમાંથી આ એસે હતો, દીદી તમે જે પિક્ચર ડિસ્ક્રિપ્શન આપ્યું હતું એમાંથી આ પિક્ચર ડિસ્ક્રિપ્શન હતો. ઓકે, એવી કમેન્ટ કરવાની છે. ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. ફરી કોઈ આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ફરીથી આપણી મુલાકાત થશે કે જેની જરૂર તમને હશે. એ ટોપિક હું લઈને આવીશ તમારા હિત માટે, તમારા રિઝલ્ટ માટે અને માત્ર ને માત્ર તમારા માટે. ચાલો બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત એન્ડ કીપ અ સ્માઇલ ઓન યોર ફેસ, કારણ કે વિધાઉટ અ સ્માઇલ યુ લુક લાઈક ઘોસ્ટ. બાય, ટેક કેર.